હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. ભાઈ આયા છે રક્ષાબંધન, અમારી રિલેટેડ રક્ષાબંધન મનાવવા. એ બિઝી હતા, હું બિઝી હતી. આપણે એમને રાખડી બાંધી દઈએ. મને આવું જ જોઈએ. અગલે જન્મ મુझे એન્ટીના કીધો. અરે પહેલા આ બાંધું, પછી આ મોકલાઈ ગઈ. હા, ગટું નહીં મળી ગઈ હતી ટાઈમે. 1 મહિનો થયો. હા, એટલે ત્યાં પેલું એ ચાલતું હતું, શું કહેવાય, હડતાલ ચાલે છે ને, એટલે કદાચ મોડી આવશે. એ ગભરાઈ ગયેલો કે રાખડી પહોંચશે કે નહીં કે તારી. મને ત્યાં પાટણ મોકલી હતી, એવું હતું મળશે કે નહીં જલ્દી. હા, પીઠ બાંધી, એટલી પીઠ બાંધો ને પછી કે ચાંદલો મને નાનો કરજે, છેક નાકેથી ચાલુ કરું. દર વખતે એવો જ હોય ચાંદલો. એવો ગુસ્સે થાય ને. હાસ તો એ તો પહેલા જ લેવાનું. જેટલા આપો એટલા ઓછા. બાને તે વિસનગર જાઉં ને એટલે મમ્મી પહેલા જ ના પાડ્યા. બાજુથી લેતી નહીં બેટા. હા, સારું. અહીંયાથી તો સારું સારું થઈને જો બરાબર પૈસા. મમ્મી ક્યાં વિચારીને કે એને હોય નહીં, તું કઈ અંજુરથી લે છે કે મેં કીધું એને કઈ દૂધ લાવવા કામ આવે, એ દૂધ લઈ લઈએ મળે. એ બધું મારે નહીં જોવા. અમુક જણા જોડેથી પૈસા હકથી લેવા જોઈએ. પૈસા હું તો ફઈન ફુવા કે અલ્યા તું આટલું કમાય છે. મેં કીધું પણ મને આ જ જોઈએ. તારે અમને હાલવાના. મેં કીધું ના ભાઈ. તારા ભાઈબંધો બધા લાડો હોય. હા ભાઈ, અમારો કાર્યક્રમ પતી ગયો છે રક્ષાબંધનનો. મળીએ થોડી વાર. તો ભાઈ ગયા, જમી લીધું એમણે, મસ્ત જમાડીને એમને મોકલ્યા. હવે હું પણ જમી લઉં. તમારે જમવાનું બાકી છે, જમી લઈએ. મમ્મીએ બનાવ્યું છે પાલક, લોકિસ ના કયું કહેવાય ને,
અરે ગલકાનું શાક અને રોટલો. સામેવાળા ઘરેથી શીરો આવ્યો છે થોડો, તો એ થોડો લઈશ. તો સિંગદાણા ખાઈ રહ્યા. ભાઈ જમી લીધું, જમીને રાખડી વાખડી બંધાઈ. મારો ભાઈ તો અહીંયા છે નહીં, કેનેડા છે. એની રાખડી પહોંચી ગઈ હતી, એણે બંધાઈ લીધી. હવે જીતુભાઈને અને રવિભાઈને રાખડી બાંધવાની બાકી છે. એ હવે હું મારા ડબિંગમાં જવાનું છે 14 તારીખે, તો હું એમના રસ્તામાં રાખડી બાંધી અને પછી જઈશ આગળ. તો પહેલાં તો હું જમી લઉં, પછી મળીએ. હા ચલો. તો ભાઈ મારા મામાના છોકરાને રાખડી બાંધવાની છે, તો બસ ત્યાં જઉં છું. ત્યાં રાખડી બાંધી આવું, કેમ કે બાંધવાની બાકી હતી. રિમોટથી બંધ કરો, લાઈટ બંધ કરી દઈએ. બહાર નીકળીએ, થોડું અંધારું છે તો રાખડી બાંધી દઉં, ત્યાં જાઉં અને મળું તમને લોકોને. ઓકે ચલો. તો ભાઈના ત્યાં આવી ગઈ છું મારા રાખડી બાંધવા. મારા ભાઈને તો તમે મળ્યા જશો, ગાડી લીધી હતી ત્યારે બતાવ્યું. તો આ બધાની ગાડીઓ વેચે છે, તો તમારે કોઈને લેવી હોય ને તો આને કોન્ટેક્ટ કરજો. આ નિમેશ છે, આ બાજુ જો મારા બા છે, આ મામા છે, મામી છે. જય શ્રી કૃષ્ણ. હા હરિઓમ, જય શ્રી કૃષ્ણ. અમારા હરિઓમ વાળા છે બા, એ આયા છે. મમ્મી આવે એટલે મોકલીશું એમને. હા ને, એટલે પહેલાં મામી નાલ દો. બધી તારી તૂટી ફૂટી જશે. ખસો અંડાકું અને આવ જાવ ના કરો. અરે ઘરમાં જાણે દિવાળી કરી હોય ને ડીજે નાઈટ, એવી લાઈટો તો કરાઈ છે હમણાં. અમે પહેલા બોલાડતા નહીં, પહેલી રાખડી કોને પહેલી મારી મમ્મી તો ગાડી શીખવાડો બી આવતો ને, બધાનું આપણે ગમે કોમ્પ્લેક્સ દ્વારા આ ગટોને બેટ બેટી બહુ મારી. મજા આવતી ગટું છૂટું કે હાલો. અહીંયા આપણે રમતા હતા ને બહાર. એ ગટુ યાદ કરે? હા એ તો તને રાખડી કોને કોને બાંધી, કેટલા પૈસા કમાઈ. મેં કીધું મારે જવાનું જ નતું તો હું કમાવું. આ બાજુ આપણે જોજો, આ બાજુ જો આગળ ફોટો. ઓકે તું ખવડાય બાપા મને તો ડાયટ ચાલે છે. શેઠ કહું બોલો જે ખવડાવું તું તાર જેટલો ખવડાવ એટલો ખવડાવી દે. ખવડાવી દે. બધું ડાયટ વાયટ ગયો મારીએ. તો થોડું જ ખાલી આખું તમને ખવાય. બરાબર ખસી જાઓ. જય શ્રી કૃષ્ણ. ખાઓ જરાક જરાક જ છે હવે ખાવાનું દે ને જરાક. વિડીયો બોલો. હમ. લઈ લો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લમા ખાઓ. ઘડિયાળ પહેરી લઉં ને પબ્બી નો ફોટો પાડવાનો સસ્પેન્ડ કઈ લો આલો કોઈ કોઈ બી બધે જમ અહીંયા જ મૂકીને દે. તમે માં ખાજો, ઘરે ના લઈ જવાય. મમ્મી ડાયાબિટીસ હું ખાતી નહીં. આવો પમ્મી જોડે મારો ફોટો પાડો. હાલો નિમેશ પહેલા મજા આવતી કોઈ લો લે આવજો મેં. ચલ ભારત ફોટો નિમેશ ને આવી જાઓ. ફોટો પર પેલા. તો રક્ષાબંધનનો તહેવાર અમારો બિલેટેડ રક્ષાબંધન થઈ ગઈ છે અને હવે ઘરે જઈએ છે. ટાટા બાય બાય. બાય ચલો આવજો બા, આવજો. આવજો હરિઓમ. આવજો કાર
આવજો. હરિઓમ, જય શ્રી કૃષ્ણ. હરિઓમ, જય શ્રી કૃષ્ણ. મામી ટડા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મામા આ બાજુ છે. અમારા મામા બહુ શોખીન છે. એમને બધું વિડીયોમાં બધે આવવાનું એમનો બહુ શોખ ચાલશે છે. ભાવશે અને ભાવશે ને દોડશે હે ને? ચલો મામા. ચલો એમ જ મામા. મજાક કરું સ્કૂલમાં બી આવું હા હું લઈ જવાના તો કા વિજય રૂપાણી જતા રહ્યા હા. બરોબર બરોબર લાઈટ કરું ના હવે ચલો. આ પેલી ઝીણી ઝીણી લાઈટ જો મારા મામાનું ઘર બતાવું. આ જો આમાં મામાનું ઘર છે મસ્ત છે ને. પહેલા નાનું નાનું હતું હવે મોટું મોટું છે જો. મોટું થઈ ગયું ક્રિકેટ રમતા હતા હા અહીંયા અમે ક્રિકેટ રમતા. મારા ભાઈને મેં બેટ મારી દીધું હતું અહીંયા. છે ને મસ્ત મસ્ત ઘર. ચલો મામા હા આવજો. તો ફ્રેન્ડ બસ જો હજી મારી તો રક્ષાબંધન પતતી જ નથી. પણ આજે મોટા ભાઈ આવ્યા હતા મારા. અને કેટલા વર્ષ પછી મેં એમને રાખડી બાંધી. બહુ જ વર્ષ થઈ ગયા એમને રાખડી બાંધે. એમના ત્યાં પાટણ તો મેં મોકલી જ દીધી હતી રાખડી. પણ એ અહીંયા હતા તો મેં એમને કીધું હતું કે ઘરે આવજો તો આવ્યા હતા. અને મારા મામાનો છોકરો છે જે એમના ઘરે ગયા હતા. મતલબ ધરમના મામા બનાવ્યા છે મારા મમ્મીએ. તો એને પણ હું બચપનથી રાખડી બાંધું છું દર વર્ષે. તો એને રાખડી બાંધી નિમેશને બધાને મળી. સારું લાગ્યું. બસ કંઈ નહીં. આ તહેવારો હોય એટલે પપ્પાની બહુ યાદ આવે. કેમ કે દરેક તહેવાર એમની જોડેથી જ મનાવવાનું શીખ્યા અમે. કેમ કે એમને બહુ જ શોખ હતો બધા જ તહેવારનો. બધા જ મતલબ હોળી હોય, ધૂળેટી હોય, દિવાળી હોય, નવરાત્રિ હોય, રક્ષાબંધન હોય, ઇવન 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી પણ એટલી સારી રીતે કરતા. ક્રિસમસ પણ, વેલેન્ટાઇન ડે, બધા જ મતલબ એ હરેક વસ્તુને જીવતા હતા. દરેક તહેવારને જીવતા હતા. અને હું પણ એ જ માનું છું કે દરેક તહેવાર, દરેક દિવસને જીવવો જોઈએ, એને સ્પેશિયલ બનાવવો જોઈએ. તો બસ કોશિશ કરું છું કે સ્પેશિયલ બને. હવે આવશે જન્માષ્ટમી અને મારા પપ્પાને જન્માષ્ટમી બહુ જ ગમતી. અમારા વિસનગરમાં, મારા ગામ, મારું વતન વિસનગર છે, તો ત્યાં તો મેં જન્માષ્ટમી મતલબ દિવાળી જેવી જોઈ છે કે બધા જ પોતપોતાના ઘરના બહારના ઓટલા ઉપર બધી ઝાંખીઓ કરે. મતલબ રમકડા ગોઠવે, કોઈ કશુંક બનાવે, મતલબ સરસ રીતે ડેકોર કરે. અને બધા પછી રાત્રે ભગવાનનો જન્મ પોતાના ઘરે બધું કરે, પૂજા, અને પછી બધાના ઘરે જોવા માટે નીકળે કે કોણે કેવું સજાવ્યું છે, કોણે કેવું ભગવાનને ડેકોર કર્યું છે બધી વસ્તુ. અને પછી પંજરી ખાવાની, પ્રસાદ ખાવાનો, થેલી લઈને નીકળતા અમે લોકો. અને આખા ફળિયામાં બધે જ ફરતા ને એવી રીતે જન્માષ્ટમી મનાવવામાં આવતી. તો હું કોશિશ કરું કે એવી તો હું ના કરી શકું, બટ જેટલી થઈ શકે એટલું હું ઉજવવાની કોશિશ કરું. અને ઘરે બધું ડેકોરેશનને આ તે બધું કરું. જન્માષ્ટમી આવશે એટલે એ બધું કરીશું. અને પછી શૂટ બધા ચાલુ થઈ જશે જન્માષ્ટમી પછી. એના પહેલાં મારું ડબિંગ છે લાયક ના લાયકનું, ત્યાં પણ જઈશું અમદાવાદ, અને એ પણ કરીશું. તો બસ મારું કહેવાનું એટલું જ છે કે બધા જ તહેવારો સરસ રીતે બધા ભેગા મળીને કરો, ઉજવો અને હેપી રહો. કેમ કે લાઈફનો કોઈ જ ભરોસો નથી, ક્યારે શું થઈ જાય. તો હેપી રહેવાની કોશિશ કરો. બસ કંઈ નહીં, મારો દિવસ તો આજે હેપી પતી ગયો, પૂરો થઈ ગયો. અને સરસ મજા આવી. બહુ ટાઈમે ભાઈને રાખડી બાંધી.
મારા સગા ભાઈને તો 4 વર્ષ થવાના, નથી બાંધી રાખડી. દર વર્ષે એને મિસ કરું છું. ઇટ્સ ઓકે, જોઈશું એક ટાઈમ આવશે ત્યારે ત્યાં કેનેડા જઈને એને સરપ્રાઈઝ આપીશું અને એને રાખડી બાંધીશું. તો બસ આજનો દિવસ તો પતી ગયો. તો હવે સૂઈ જઈએ કેમ કે મને બગાસ આવવાના ચાલુ થઈ ગયા છે. આજ બપોરે સૂતી નથી કેમ કે ભાઈ આવ્યા હતા તો એમની સાથે બેઠા વાતો કરી મજા આવી. એટલે હવે સૂઈ જાઉં છું, આરામ કરું. કાલે સવારે કંઈ કામ છે. હા, મમ્મીને લઈને મારે ફિઝિયો પાસે જવાનું છે કેમ કે મમ્મીના નેકમાં પ્રોબ્લેમ છે. તો ડૉક્ટરને બતાવ્યું છે કાલે. આજે એમના બ્લડ રિપોર્ટ કરાયા છે અને કાલે એમને ફિઝિયોથેરાપિસ્ટને બતાવવાનું છે. કાલથી એમની ફિઝિયોથેરાપી ચાલુ થશે તો કાલે એ કરવાનું છે. 2-3 ડ્રેસના કાપડ છે તો એ સીવડાવવા નાખવાના છે. તો કાલે એ બધું કરીશું હું ને મમ્મી. તો બસ આજનો દિવસ તો અહીંયા પર પતી ગયો છે. તો મળીએ કાલે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા. ચાલો, ગુડ નાઇટ. ટાટા.